મમ્મી ચલો જમવાનું થઈ ગયું. શું બનાવ્યું છે? આજે મેં રસાવાળા બટેકાનું શાક બનાવ્યું, રોટલી બનાવી, દાળ ભાત બનાવ્યા. પણ શાક તો કંઈક અલગ બનાય. રોજ બટાકા બટાકા ખાઈ ખાઈને કંટાળો આવ્યો છે. શું રોજ એકનું એક શાક બનાવે છે? મમ્મી યાર ક્યાં રોજ એક ને એક શાક બનાવ્યું? 3-4 દિવસથી અલગ અલગ બનાવું છું. શું અલગ બનાવે છે? પરમ દિવસે મેં સૂકી ભાજી બનાવી હતી, કોરું આપણે શાક કરી ઈ. કાલે મેં છાલવાળા બટેકાનું શાક બનાવ્યું હતું. આજ મેં રસાવાળા બટેકાનું શાક બનાવ્યું છે મમ્મી. અલી પણ આ એકનું એક જ શાક કર્યું કે રોજ એકનું એક કરસ? કંઈક લીલવણ કરતી હોય તો રોજ બટાકા બટાકા ખાઈ ખાઈને કંટાળો આવે, પાછી કે રોજ અલગ અલગ બનાવું છું. મૂળ તો બટાકા જ નાખસ ને. પણ મમ્મી રોજ અલગ અલગ જ કહેવાય શાક એને. એક દી છાલ ઉતારીને બનાવ્યું હતું, એક દી છાલ વાળું બનાવ્યું હતું અને એક દી તો હુકી ભાજી બનાવી હતી. આ બધામાં ફરક છે, અલગ અલગ જ કહેવાય. યાર શું ખબર તો પડતી નહીં. ખાઈ લો. ખબર નહીં, આને તો રોજ એકનું એક બટાકા બનાવે ને પાછી કે રોજ અલગ અલગ કહેવાય. એકવાર કોરું વઘારશે ને એકવાર રસાવાળું વઘારશે ને મણ બટાકા લાઈને નાખી દેશે. આ બટાકા ખાઈ ખાઈને તો છે ને પેટમાં દુખવાઈ ગયું, ગેસ થઈ ગયો છે. શી ખબર કહીએ એટલે કે રોજ અલગ તો બનાવું છું. અલગ રીત બનાવે, બાકી હોય તો બટાકા જ અંદર.